ગઈકાલે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ એકદમ અચાનક રાજીનામું ધરી દીધું હતું, જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી. આમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા આ નેતા જે 108 દિવસ સુધી જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ એકાએક જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને સવાલ પણ ઉઠ્યા હતા. આ બાબતને લઈને આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા રાજુ કરપડાએ જે રાજીનામું મૂક્યું છે તેને લઈને વાસ્તવિક કારણ આપવામાં આવ્યું છે. જેમાં શું ચર્ચા જેલ સમય જ્યારે પ્રવીણ રામ અને રાજુ કરપડા એક સાથે હતા તે દરમિયાન રાજુ કરપડાએ કરી હતી, શું વાત તેમને સતાવી રહી હતી, શું ચિંતા તેમને કોરી ખાઈ રહી હતી કે તેમણે આ પગલું લીધું, તે મામલે પ્રવીણ રામે મોટો ઘટસ્ફોટ કર્યો છે અને કહ્યું છે કે અગાઉના જે રાજુ કરપડાના કેસો હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાણ કરવામાં આવ્યું અને આ દબાણમાં આવીને અંતે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવાનો નિર્ણય રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો. ત્યારે આ સમગ્ર મામલાને લઈને મોટો ખુલાસો છે તે આજે પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો છે. જેલ વિશેની વાત કરી છે, કયા કયા ભાજપના નેતાઓ છે તેમને મળવા માટે જેલમાં આવતા હતા, શું વાત પ્રવીણ રામે કરી રહ્યા છે આ મામલામાં તે સાંભળો. ચોક્કસથી 108 દિવસની જેલ અમે સાથે કાપી છે, ભાવનગર અને ત્યારબાદ રાજકોટની જેલ. રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામા પાછળનું કારણ, પરફેક્ટ કારણ, વાસ્તવિક કારણ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે રાજુભાઈ જ્યારે 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા, એક ચિંતામાં હતા એમના 2 જૂના કેસોને. એમના ઉપર 307 2 વાર એમની ઉપર જૂના કેસો છે, 2015 અને ત્યારબાદ એક કેસ થયેલો છે. આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા. એક કેસમાં એમને 5 વર્ષની સજા થયેલી છે, સુરેન્દ્રનગર કોર્ટે એમને 5 વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો. બીજા કેસની અંદર એમના પરિવારના 4 થી 5 સભ્યો હતા. ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમને ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું. એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય, એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈ રાજીનામું આપ્યું છે. આ વાસ્તવિક કારણ છે. એ કઈ પાર્ટી જોઈન્ટ કરશે એ ટૂંક સમયમાં આપ સૌને ખબર પડી જશે, પણ તર્ક સાથે કહું કે જો એ બીજેપી જોઈન્ટ કરશે તો એનો સીધો મતલબ એ થશે કે બીજેપીએ જૂના કેસોના પ્રેશર ટેકનિક વાપરી એમને રાજીનામું અપાયું છે, તો જ એ બીજેપી જોઈન્ટ કરશે. અન્યથા એવી વાત કરશે કે મને કોઈ નારાજગી છે તો એ કોઈ પાર્ટી જોઈન્ટ નહીં કરે. એટલે તમને એનો જવાબ ટૂંક સમયમાં મળી જશે કે નારાજગી છે વાસ્તવિકમાં કે બીજેપીએ પ્રેશર ટેકનિક વાપરી છે. જેલમાં કોણ કોણ બોલવા આવતું? જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા. હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન, બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે. એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે, 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે. તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું, અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા, તો અમારું બીડું તો ન જમા થયું. એમનું બીડું કેમ, કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું, કોણ કેટલા વાગે બીડું જમા કરાવવામાં આવ્યું, આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. પ્રેશરના કારણે પ્રવીણભાઈને રાજીનામું આપ્યું છે રાજુભાઈ, ભાજપના સરકારના પ્રેશર હતી? ચોક્કસથી વાસ્તવિક કારણ એ જ છે કે બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું, એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા, ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું. આ કેસ બીજેપી તરફથી કરવામાં આવે છે અને ફોલ્સ છે, ઇમ્પ્લિકેટ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. કેસ છે એમના જૂના કેસ છે અને એ કેસ એક જજમેન્ટ ઉપર હતો અને એકમાં સજા થયેલી હતી. એ નીચલી કોર્ટે સજા કરી હતી અને સેશન્સમાં કેસ ચાલતો હતો ફરીથી.
તો કેસ જૂના કેસો હતા, પરંતુ એ કેસને લઈને પ્રેશર બનાવવામાં આવ્યું છે. પ્રવીણભાઈ, પણ વાત સાથે છે એ જેલમાં પણ રહેતા હતા, તો એવી વાતચીત થતી હતી કે ભાઈ મારે પાર્ટી છોડી જતા, કોઈ પાર્ટીએ મદદ ન કરી હોય એવી પણ કોઈ વાત આવી હતી? જેલમાં મારી સાથે 108 દિવસ હતા, તો ચોક્કસથી સતત પ્રેશરમાં હતા, સતત ડિપ્રેશનમાં હતા, સતત ચિંતામાં હતા, ડરી ગયેલા હતા, તૂટી ગયેલા હતા. એમને એક જ ચિંતા હતી કે જૂના કેસને લઈને મને આ લોકો ફસાવી દેશે, જૂના કેસને લઈને મને આ લોકો ક્યાંક ને ક્યાંક હેરાન કરશે, મારા પરિવારને જેલમાં જવું પડશે, મારે જેલમાં જવું પડશે, હું ચૂંટણી નહીં લડી શકું. આ ચિંતા સતત એમને જેલમાં રહેતી હતી અને એને ચર્ચા મારી સાથે કરેલી. રાજુભાઈને આંદોલન શરૂ કરતા પહેલા ખબર ના પડી આ વાતની? એ પ્રશ્ન તમે રાજુભાઈને પૂછી શકો અને રાજુભાઈ જેનો જવાબ આપશે કે એમણે કયા પ્રેશર ટેકનિકથી એમણે આવું કર્યું અને આંદોલન શરૂ કરતા હતા તો એમણે આ શા માટે ન વિચાર્યું. પ્રવીણભાઈ, ગઈકાલે રાજુ કરપડાના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે એવું કારણ આપ્યું છે કે પક્ષમાં આંતરિક ખેંચતાણના લીધે આ રાજીનામું રાજુ કરપડાએ આપ્યું છે. એમણે આ વાત પરિવારને જણાવી છે. તો તમે શું માનો છો, આ છે પક્ષમાં આંતરિક ખેંચતાણ ખરી? પક્ષમાં આંતરિક ખેંચતાણની જે વાત છે એ એવું તો ન બને ને કે 108 દિવસની જેલ થાય અને અચાનક ઓટોમેટિક મોડમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઈ જાય અને જેલ પહેલા બધું સમૂહસૂત્રું હોય, જેલમાં જઈએ એટલે બધું ખેંચતાણ ચાલુ થઈ જાય. આ વાત બંધબેસતી નથી. પણ પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે. એનું તમને કારણ કહું, પ્રમાણ આપું, મારે જવાબ નથી આપવો. રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી, રાજીનામાની પોસ્ટ મૂકી. એમણે એક લખાણ લખ્યું છે. એ લખાણની અંદર આપ સૌને ખબર છે, આપ એમને એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો. એમણે ઉલ્લેખ શું કર્યો છે कि व्यक्तिगत कारणों के चलते मेरे लिए वर्तमान दायित्व का निर्वहन कर पाना संभव नहीं. એમણે પોતે એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે. નીચે લખે છે कि पार्टी ने मुझे जो अवसर, सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूं. હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમને લખેલો પત્ર છે, મારો પત્ર નથી. એમણે લખેલો પત્ર છે. એને આભાર માન્યો છે કે મને પાર્ટીએ સન્માન આપ્યું છે. એણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એને મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું. હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે, તો આપણે કેમ કહી શકીએ? હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો? એ પોતે જ એવું કહે છે, સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે. તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે. રાજુભાઈએ પોતે જ જવાબ આપી દીધો છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને તોડવાનું આ પ્રકારના એક નેતાને લઈ જવા અથવા કરવું જોઈએ. ચોક્કસથી ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એમની અંદર બધાને ખબર છે કે હળદઢ ઘટના જે બની એમાં મારો અને રાજુભાઈનો શું રોલ હતો, ખેડૂતોનો શું રોલ હતો. જેનો રોલ હતો એ તો કોઈ ફરિયાદમાં નથી. અમારો રોલ નહોતો છતાં પણ 307 લાગેલી સ્થિતિ નથી, છતાં પણ 307 લાગ્યા પછી 108 દિવસની જેલ. ક્યાંય બીજે 307 લાગે તો એટલી બધી જેલ નથી થતી. અહીંયા આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો 100 દિવસની જેલ. કારણ શું? જેલમાં પ્રતાડિત કરો, જેલમાં હેરાન કરો, જેલમાં પરેશાન કરો અને કોઈ ડરી જાય, કોઈ ડગી જાય, કોઈ હિંમત હારી જાય તો એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ વાપરી અને પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી દો. આ રણનીતિ ભાજપની રહી છે અને એ રણનીતિના ભાગરૂપે ક્યાંક અને ક્યાંક રાજુભાઈ પાસે રાજીનામું 108 દિવસની જેલવાસ દરમિયાન સૌથી પહેલો ડર તો એ છે કે તમને કાંઈક કોઈ આખી સ્પીચમાં મેં કોઈ મારો રોલ જ નથી કે મેં કોઈ જનતાને ઉશ્કેરણીજનક વાત કરી હોય, છતાં 108 દિવસ ગોંધી રાખવા એ જ સૌથી પહેલી તો યાતના છે. એ યાતના આપી. અમારી ઉપર વોચ રાખવામાં આવી આઈબીના અધિકારીઓ દ્વારા કે શું થાય છે, માણસ સ્થિર રહે છે કે ડગી જાય છે. અમારી ઉપર સતત વોચ રાખવામાં આવી. મારો અંદરથી પણ મારો જેલમાં હતો ત્યારે પણ મારો એક જ નાદ હતો ને મારો એક જ જવાબ હતો કે હજી 3 મહિનાની જેલ થઈ જાય તો આપણને કોઈ ફેર પડતો નથી. મેં ક્યાંય પણ નબળી વાત નથી કરી એટલે લોકો મારી પાસે ફરકી નથી થઈ ગયા. પણ હા, પ્રતાડિત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. માનની ગોપાલભાઈ ઇટાલિયા અમને મળવા આવ્યા તો એમને રૂબરૂ મુલાકાત નિયમ અનુસાર ન આપી શકાય, પણ એમણે એવું કીધું કે મારે વકીલ મુલાકાત લેવી છે. પોતે વકીલ છે. એમણે કીધું કે વકીલ તરીકે તો હું મુલાકાત લઈ શકું અને નિયમ અનુસાર કોઈ પણ વકીલ એક અસીલની મુલાકાત લઈ શકે. મારી મુલાકાત ગોપાલભાઈ લેવા માંગતા હોય તો લઈ શકે. ન લેવા દીધી. આવી તો ઘણી બધી અમારી ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી કે અમે થાકી જઈએ, અમે જેલથી હારી જઈએ અને અમે સામેથી સરેન્ડર થઈ જઈએ. પણ અમે હિંમત નથી હાર્યા. મારી સાથે તમામ જે કંઈ 83 કે 84 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા, એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી હાર્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી. બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ સહયોગ આપ્યો છે. માનનીય ઈસુદાનભાઈ ગઢવી રાજીવભાઈના ઘરે મુલાકાત માટે ગયા હતા. માનની ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત માટે ગયા હતા. અમારા તમામ કાર્યક્રમો, મારા બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, રાજુભાઈના બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, અન્ય તમામ જગ્યાએ
એક સુદામણા ખાતે એક મોટી અમારા સમર્થનમાં, મારા અને રાજુભાઈના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન થયું, જેમની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આવી, જેમાં અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા. અરે છોડો વાત કે કોઈ મળવા આવ્યું કે ન મળવા આવ્યું, આ પાર્ટીના સુપ્રીમો માનની અરવિંદ કેજરીવાલજી મને અને રાજુભાઈને મળવા માટે એક દિવસ રાજકોટ રોકાણા, અને એ મળવા માટે એમને ખૂબ પ્રયત્નો કર્યા, છતાં પણ અમને જેલ પ્રશાસને એમને મળવા ન દીધા. આ તો જગ જાહેર વાત છે. રવિનભાઈ, રાજુભાઈ જ્યારે તમને આ મુશ્કેલી જણાવી કે મારે પર આવું પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી રહ્યું છે, મને ફસાવશે, મને વધારે હેરાન કરશે, તો પાર્ટી તરીકે પાર્ટીનું સ્ટેન્ડ શું છે એ બાબતે, અને એમને તમે કોઈ એશ્યોરન્સ આપ્યું છે કે ના અમે તમારી આ મુશ્કેલ ઘડીમાં તમે અમને કેવી રીતે હેલ્પફુલ થશું, એવું કશું કોઈ રીતનું છે? ચોક્કસથી જ્યારે એમણે એમની આ વાત અને એમની ચિંતા જણાવી કે આ પરિસ્થિતિ છે, અમારે જેલમાં જવાની પરિસ્થિતિ આવે એમ છે, પરિવારને મુશ્કેલી સર્જાય એમ છે, એ સ્થિતિની અંદર વ્યક્તિગત રીતે મેં પણ એમને જે તે સમયે ખૂબ પુશ કરેલા કે ભાઈ આ એક પ્રેશર ટેકનિક છે, આમાં ડરવાની જરૂર નથી, જે કંઈ પણ થશે એ કાયદાકીય લડાઈ, આમની અંદર કાયદાકીય લડાઈઓના ઘણા બધા ઓપ્શનો છે, તો આપણે લડીશું, પાર્ટી આપણને સહયોગ આપશે. અને પાર્ટી એ વાતની અંદર ત્યારે પણ એગ્રી હતી, અને છૂટા પછી પણ પાર્ટી એમની સાથે મળી અને એ વાતનું એમને એશ્યોરન્સ કર્યું હતું કે જે કંઈ પણ જૂના કેસો છે એમાં કાયદાકીય લડત લડવાની સંપૂર્ણ જવાબદારી પાર્ટીએ એવું કીધું હતું કે કાયદાકીય લડત લડવામાં અમે ખંભેથી ખંભો મિલાવીને તમારી સાથે ઉભા રહેશું, એટલે પાર્ટીએ એમનો રોલ અદા કર્યો છે. તો એમને ભરોસો ના રહ્યો આ એશ્યોરન્સ? હવે એ તો રાજુભાઈને પૂછવું રહ્યું કે કઈ વાત ઉપર ભરોસો રહ્યો, કોની વાત ઉપર ન રહ્યો, અને કયા કારણોસર એને જવું પડ્યું, શું એવું થયું કે એને જવું પડ્યું, શા માટે જવું પડ્યું, એ મારા ખ્યાલથી રાજુભાઈ જ વધારે જણાવી શકશે. શક્યતાઓ પૂરી છે, કારણ કે અત્યારે શક્યતાઓ પૂરી છે એટલા માટે કે અત્યારે ટાર્ગેટ માત્ર એટલો જ છે કે આમ આદમી પાર્ટીના નેતાને ચૂંટણી પહેલા સૌથી વધારે જેલમાં કેમ રાખી શકાય, જેથી કરીને આખી સિસ્ટમ ત્યાં ડાયવર્ટ થાય અને ચૂંટણીઓની અંદર વધારે ફોકસ ન કરી શકે. એટલે ઘણા બધા પ્રયત્નો છે. આપ સૌ જાણો છો કે હરેશભાઈ સાવલિયા જુનાગઢની અંદર એમને નોર્મલ ખોટી રીતે કેસ કરવામાં આવે, પાસામાં ધકેલી દેવામાં આવે, અમને 108 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે, તો એવું ઘણું બધું કરશે. પણ અમે તમામ જે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાના છે, અને જે કે લો એન્ડ ઓર્ડર ફોલો કરવાના હશે એના આધારે અમે કાર્યક્રમો કરવાના છે. ના, પાલભાઈ આંબલિયાની, પાલભાઈ અને બીજું કોણ? પાલભાઈ અને દેવાભાઈ ખબર? અચ્છા, રાજુભાઈ અને દેવાભાઈ એમના સંબંધી એકબીજાના હશે. હવે તો મારું એ માનવું છે કે એ તો એમના વ્યક્તિગત સંબંધો, દેવાભાઈ અને એમના વ્યક્તિગત સંબંધો છે, એટલે એના વિશે વધારે ચર્ચા ન કરી શકું. પણ બીજેપી જોઈન્ટ કરશે તો સમજજો કે બીજેપીની પ્રેશર ટેકનિક હતી. બીજેપી જોઈન્ટ નથી કરતા, કોંગ્રેસ કરશે તો એમને શુભકામનાઓ, રાજુભાઈને શુભકામનાઓ. રાજુભાઈ ક્યાંય પણ જાય, બીજેપીમાં જાય, કોંગ્રેસમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, અમારી આમ આદમી પાર્ટી વતી એટલી જ અપેક્ષા છે કે જેમ આમ આદમી પાર્ટીમાં હતા અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા, એમ જે કોઈ પણ જગ્યાએ જાય એ જગ્યાએ ખેડૂતોનો અવાજ આ જ રીતે ઉઠાવે એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને એને શુભકામનાઓ પાઠવીએ છીએ. આપણે સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, જેમાં રાજુ કરપડાના જેલવાસ મામલે તેમણે જે મોટા નિવેદનો કર્યા છે, જે ઘટસ્ફોટ કર્યા છે અને સવાલો પણ ઉઠાવ્યા છે, તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે હવે આખો જેલવાસ ને ત્યારબાદ રાજુ કરપડાનું અચાનક રાજીનામું ધરી દેવું, તેની પાછળ એક તેઓ ષડયંત્ર ગણાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની પ્રેશર ટેકનિકનો આરોપ તેઓ લગાવી રહ્યા છે. ત્યારે રાજુ કરપડાએ પણ પત્રકાર પરિષદ કરીને આ જે પાર્ટી નિવેદન આપ્યું છે તે નિવેદનને અલગ ગણાવ્યું છે ને આવું કોઈ ઘટનાક્રમ બન્યો ના હોય તેવી વાત તેઓ કરી રહ્યા છે. ત્યારે શું આગામી દિવસોમાં થાય છે તે પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા